નમસ્કાર મિત્રો, આજે સીધું ને સગમાં આપણી સાથે વરિષ્ઠ પત્રકાર તંત્રી બેબાક વાત કરનાર આપણા પટેલ ભાઈડા પત્રકાર એવા દિલીપ પટેલ ખેતરમાંથી જોડાયા છે, કારણ કે વાત ખેડૂતોની કરવાની છે અને ગુજરાતના ખેડૂતોને ગુજરાત સરકાર એ ગાજર લટકાવે છે, માર મારે છે કે પછી ન્યાય આપે છે, એની આજે ચર્ચા કરવાની છે। અને જે ખેડૂતોને આમ તો એમએસપી ના ભાવ એ બાંધી આપવાના હતા, ખેડૂતોની આવક 2022માં બમણી કરી આપવાના હતા, એ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન થયા પછી 700 કરતા પણ વધુ ખેડૂતોની શહીદી વોરીને પેલા 3 કાળા કાયદા, ખેડૂત વિરોધી કાયદા એ પાછા તો લેવા પડ્યા, માફી માંગવી પડી, પરંતુ હવે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ એમના મિત્રોને હવાલે કરી દેવાની પેરવી ચાલી રહી છે। એટલે પેલા કાયદાઓની કોઈ જરૂર નહીં, હવે સરકારી આખું જે ભંડારણ છે અનાજનું એ એમના મિત્રોને હવાલે થઈ જાય। મને લાગે છે કે જે દેશની પ્રજામાં હવે હીર ન રહ્યું હોય, જે દેશની પ્રજા એ મફત રાશન પર જીવતી હોય, જે દેશની પ્રજા કરોડરજ્જુ ગુમાવી ચૂકી હોય, એ દેશનો શાસક એ એમના પર જોર જુલમ કરે તો પણ એ કુર્નિશ બજાવે, જે રીતે નરેન્દ્ર મોદી ટ્રમ્પની સામે કુર્નિશ બજાવે છે। આપણે દિલીપભાઈ વાત ગુજરાતના ખેડૂતોના આંદોલનની, હમણાં એમણે ટ્રેક્ટર રેલી કાઢી, એમાં આમ આદમી પાર્ટીએ બીચ મેં મેરા ચાંદભાઈની જેમ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યક્ષ કે પરોક્ષ ઇશારે જે રીતે વ્યવધાન લાવવાની કોશિશ કરી, એ પછી એનું શું થયું, ખેડૂતોના હિતનું શું, એની આપણે આજે ચર્ચા કરવાના છીએ। અને આપ તો ગુજરાતના એન્સાઇક્લોપીડિયા છો, એટલે આપની પાસેથી હું અપેક્ષા કરું છું કે આપણા દર્શકોને ગુજરાતના ખેડૂતોને ન્યાય મળશે કે કેમ એના વિશે આપ આજે માંડીને વાત કરો, પરિસ્થિતિ કેવી છે એની વાત કરો। દિલીપભાઈ। જો હરિભાઈ, આમ તો ભારતીય જનતા પાર્ટીએ જ્યારે નરેન્દ્ર મોદી સત્તા પર નતા એ પેલા ખેડૂતો અંગેના ઘણા બધા વચનો આપેલા, એમાંથી મોટા ભાગના પૂરા પણ કર્યા છે। કેશુભાઈ જ્યારે આખી પાર્ટી સંભાળતા હતા ત્યારે 1987માં એમણે જે વચન આપ્યા હતા કે અમે ખેડૂતોના દેવા નાબૂદ કરીશું, આ એક વચન હતું। અને એ આયા ત્યારે અમુક અંશે બધું તો નહોતું કર્યું, પણ એ સત્તા પર કેશુભાઈ જ્યારે સીએમ થયા ત્યારે એમણે કેટલાક ખેડૂતોના દેવા માફ કર્યા, અને એમની ઘણી બધી યોજનાઓ એવી બહુ સરસ હતી કે જે ખેડૂતો માટેની હતી। કારણ કે મૂળ તો એ રાજકોટના ખેડૂત, રાજકોટ બાજુનું ગામ તો નામ તો હું ભૂલી ગયો છે, એનું બાજુનું ગામ, ત્યાંના મૂળ ખેડૂત કેશુભાઈ, અને ખેડૂતને ખેતી શું વસ્તુ છે એ સારી રીતે સમજતા હતા। પણ કેશુભાઈને હાંકી કાઢીને નરેન્દ્ર મોદી જે દિલ્હીમાં બેસીને જે કાવા દાવા કર્યા ને પોતે સત્તા પર બેસી ગયા, કે જેની એમની વર્ષોની મહત્વાકાંક્ષા હતી કે સીએમ થવું, ભલે જાહેર નથી કર્યું એને, પણ એના નજીકના જે સૂત્રો છે એ બધા જ જાણતા હતા કે નરેન્દ્ર મોદી સત્તાના ભૂખ્યા છે। 2001-2માં એ સત્તા પર આવ્યા પછી પહેલા જ દિવસથી એમણે ખેડૂત વિરોધી નીતિનો અમલ ચાલુ કરી દીધો। પહેલું કામ એમણે શું કર્યું કે ગોકુળ ગામ યોજના, જે એકદમ ભારતીય જનતા પાર્ટીની સારામાં સારી યોજના હતી, કે જે ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવું, ગામના લોકોનું અને ખેતીનું, આ બે બાબતો હતી। તો એમાં જે ગોકુળ ગ્રામ યોજના હતી તો એ ધીમે એને પાંગડી કરી નાખી નરેન્દ્ર મોદીએ, અને 1-2 વર્ષ પછી તો લગભગ આખી યોજના જ પડતી મૂકી હોય એવી પરિસ્થિતિ હતી। તો આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદી પહેલેથી જ ખેડૂત વિરોધી નીતિ અપનાવતા રહ્યા છે, અને મૂડીવાદી વિચારધારા છે, જે આરએસએસની વિચારધારા છે, એ જ વિચારધારા નરેન્દ્ર મોદીની છે કે મૂડીવાદને પ્રોત્સાહન આપવું।
અને એ અત્યારે થઈ રહ્યું છે. આપણે જાણીએ છીએ કે આ મૂડીવાદના કારણે શહેરો જે મૂડીવાદમાં માને છે, કારણ કે શહેરની રચના જ મૂડીવાદ ઉપર છે. તો અત્યારે શહેરની જે કુલ વસ્તી થઈ ગઈ છે હરિભાઈ, એ 51% પણ વધારે થઈ ગઈ છે. આપણે જાણીએ છીએ કે 149 નગરપાલિકા અને 17 મહાનગરપાલિકાની જો કુલ વસ્તી ગણીએ તો લગભગ 50% આસપાસ તો આટલા નગરપાલિકા એની થઈ જાય છે. બીજા બધા ટાઉન જે છે એની વાત અલગ છે. તો હવે સંપૂર્ણ પ્રભુત્વ જે આવી ગયું છે આ સરકારમાં, એ મૂડીવાદી વિચારધારાનું પ્રભુત્વ આવી ગયું છે. એમાં ખેડૂતોને માટે કોઈ સ્થાન નથી. ગામડાઓ ભાંગી ગયા છે. નરેન્દ્ર મોદીએ ગ્રામ્ય વિસ્તારોની વાતો બહુ કરી છે. દર ત્રીજા ભાષણે આપણે એના ભાષણ તપાસીએ નરેન્દ્ર મોદીના, ગુજરાતમાં જ્યારે સીએમ હતા ત્યારે, તો દર ત્રીજા ભાષણે એને ખેડૂતો પરનું ભાષણ હોય, દર ચોથા ભાષણે આદિવાસીઓ પરનું ભાષણ હોય. તો આ એમણે માત્ર ને માત્ર ખેડૂતોને ભાષણ પૂરતા રાખ્યા, પણ વાસ્તવમાં ખેતર સુધી એને કામ જે કરવું જોઈએ એ નથી કર્યું. આપણે જાણીએ છીએ કે નર્મદા યોજનાના હમણાં જે સાગર રબારીએ જે ડેટા જાહેર કર્યા, તો તો જે પાણી જે ગયા વર્ષે જે આપવામાં આવ્યું 24-25માં, તો એ જે પાણી આપવામાં આવ્યું તો એમાં કાપ કેમાં મૂકવામાં આવ્યો? ખેડૂતોના ખેતરોમાં પાણી જતું હતું એમાં કાપ મૂકવામાં આવ્યું. તો વધારે કોને આપ્યું? 50% વધારે ઉદ્યોગોને પાણી આપ્યું અને 100% વધારે પીવાના પાણી માટે ઉપયોગ કર્યો. પીવાના પાણી સામે કોઈને વાંધો ન હોઈ શકે, ભલે કાયદા વિરુદ્ધ છે, નિયમો વિરુદ્ધ છે, પણ જે એમણે 100% પાણી પીવાના પાણી પાછળ વેડફી નાખ્યું હું શબ્દ કહીશ, કારણ કે સ્થાનિક કક્ષાએ જે પીવાના પાણીની સગવડતા ઊભી કરવી જોઈએ એ કરી શક્યા નહીં. અને નર્મદા આધારિત સંપૂર્ણપણે લોકોને એના ઉપર આધારિત કરી દીધા. જે દિવસે નર્મદામાં પાણી નહીં હોય તે દિવસે આ ગુજરાતના 18,000 ગામડાઓ અને તમામ શહેરો હું તો કહું છું કે જ્યાં નર્મદાનું પાણી આપવામાં આવે છે એ બધા તરસે મળતા હશે. જે દિવસે દુષ્કાળ ભયંકર, મધ્યપ્રદેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો 3 વર્ષનો, ત્યારે આ બધા જ લોકો તો સ્થાનિક રીતે એમણે જે કરવું જોઈતું હતું ન કર્યું. તો આજે પાણીની ફાળવણી જે નક્કી કરેલી છે નર્મદા ટ્રિબ્યુનલે, તો એ ફાળવણીમાં પણ નિયમોનો સરેઆમ અત્યારની સરકાર, ભૂપેન્દ્ર પટેલની સરકાર ભંગ કરી રહી છે. તો આ બધા દાખલાઓ બતાવે છે કે ખેડૂત વિરોધી સરકારો રહે છે. ભૂપેન્દ્ર પટેલ મૂળ તો બિલ્ડર, તો અને શહેરમાંથી આવનારા, તો ખેડૂતોની શું સાચી સમસ્યા શું છે એ ક્યારેય નહીં વિચારે. એ અદાણી અને અંબાણીને હંમેશને માટે એ કઈ રીતે આગળ વધે એના માટે, અને બીજા 30-40 ઉદ્યોગપતિઓ છે ગુજરાતના, એ કઈ રીતે આગળ વધે એનું જ વિચાર છે. પણ જે વાસ્તવમાં સૌથી વધારે રોજગારી જ્યાં મળે છે એ ખેતી છે. તો ખેતી પ્રધાન ગુજરાત ન રહે એ માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, થઈ રહ્યા છે, બધું જ થઈ રહ્યું છે. એમાં એટલા માટે આજે શહેરોનું જે પ્રભુત્વ, રાજકીય પ્રભુત્વ અને આર્થિક પ્રભુત્વ શહેરોનું વધ્યું છે, એના કારણે ગામડાઓ તિરસ્કૃત બનાવી દેવાયા છે આ સરકારમાં, ભારતીય જનતા પાર્ટી દ્વારા અને સરકાર દ્વારા, બંને દ્વારા. તો એ જે ગામડાઓને તિરસ્કૃત બનાવી દીધા છે એનું કારણ એ છે કે અત્યારે જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે એનું મૂળ કારણ એ છે કે શહેરનો જે મૂડીવાદ છે એ ગામડાઓને ભડકી રહ્યો છે. અને એના સામે અવાજ ઉઠાવવામાં આ જ ખેડૂતો 2003 પછી આગળ આવ્યા છે. 2003માં નરેન્દ્ર મોદી સામે ખેડૂતોએ જે આંદોલન કરેલું, બિપિનભાઈ દેસાઈ કે જે સુરતના હતા, અને એમની સાથે બીજા ઘણા બધા લોકો જોડાયેલા, અને કિસાન સંઘે પણ ટેકો આપ્યો હતો. ત્યારે કિસાન સંઘે નરેન્દ્ર મોદી સામે ઉપવાસ કરેલા લાલજી પટેલે ભારતીય જનતા પાર્ટીની ઓફિસ ખાનપુરમાં, જે અમદાવાદમાં ખાનપુરમાં છે ત્યાં, કારણ કે નરેન્દ્ર મોદી સામે એ સૌથી મોટું ખેડૂત આંદોલન એ સમયમાં હતું. કેમ થયું હતું? કારણ કે નરેન્દ્ર મોદીની ખેડૂત વિરોધી નીતિ હતી એ બધા ખેડૂતો ત્યારથી સમજવા લાગ્યા છે, અને હવે એની પરાકાષ્ઠા આવી ગઈ છે. અને એટલા માટે 2003 પછી અત્યારે ફરીથી 23 વર્ષ પછી આ ખેડૂતોનું આંદોલન મારી દ્રષ્ટિએ એના કરતા પણ મોટું છે. અને એ આંદોલન એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે મૂડીવાદી લોકો ખેતરોમાં પ્રવેશી રહ્યા છે. મૂડીવાદ એકમાત્ર કારણ છે. ખેડૂતો જે જંગ ઉપર ચડેલા છે, કારણ કે ખેડૂતોના ખેતરોમાં વીજળીના થાંભલાઓ નાખી રહ્યા છે. આ આંદોલન જે સફળ આંદોલન, હું તો એને સફળ આંદોલન કહું છું, ભલે સભા થઈ ન થઈ એ વાત અલગ છે, પણ આટલા મોટા પ્રમાણમાં 20-25 હજાર ખેડૂતો ભેગા થાય એ કોઈ નાની સૂની ઘટના નથી. 2003માં પણ આટલા સંયુક્ત રીતે ખેડૂતો ભેગા નતા થયા.
તો આ ઘણા લાંબા સમય પછી સૌથી મોટું આંદોલન, સફળ આંદોલન હું તો કહું છું, કારણ કે ખેડૂતો ભેગા થવા એ જ મોટી વાત છે, અને એટલા માટે સફળ હતી અમદાવાદ સુધી. ભલે અમદાવાદ પછી એમાં રાજકીય નેતાઓ આવી ગયા અને તોડફોડ કરીને આંદોલનને નિષ્ફળ બનાવવાના તમામ પ્રયત્નો કર્યા, પણ એ મારી દ્રષ્ટિએ તો સફળ આંદોલન છે, અને એટલા માટે ખેડૂતોએ કરવું પડ્યું હતું. હવે આ આંદોલન જે થયું પછી શું થયું એના બે મોટા સવાલ છે. હરિભાઈ, તમે પ્રશ્ન પૂછો એ પહેલા જ હું કહી દઉં કે જે પછી શું થયું. પછી એ થયું કે કૃષિ પ્રધાન આપણા જીતુ વાઘાણી કે એમણે ખાતરી આપી કે ખેડૂતોએ બિલકુલ ગભરાવાની જરૂર નથી, ખેડૂતોએ બિલકુલ એને ચિંતા કરવાની જરૂર નથી, સરકાર બધું જ કરી રહી છે. માત્ર ને માત્ર વિડીયો સામે બોલવાના આ ઉચ્ચારો હતા. વાસ્તવમાં ત્યાર પછી જે થવું જોઈએ બિલકુલ થયું નથી. એના માટેના પરિપત્રો જે જાહેર કરવા જોઈએ, વળતર માટેના જે નિયમો બનાવવા જોઈએ, નીતિ બનાવવી જોઈએ, એ નીતિ તો બનાવતા નથી. તો પછી વળતર આપશે કયા આધાર ઉપર? જે અત્યારે વળતર આપવામાં આવી રહ્યું છે એમાં કોઈ જ ફેરફારો કર્યા નથી. જો સરકાર સાચી હોય, ખરેખર સાચી હોય, લોકોનો જે વિરોધ છે એના માટે એનો ધ્યાનમાં રાખીને જો કંઈ કરવા માંગતી હોય તો પહેલું કામ એ કરવું જોઈએ કે વળતર જે રીતે રાજસ્થાન 400% વળતર આપી રહ્યું છે રાજસ્થાન સરકાર, એ જ રીતે ગુજરાત સરકાર પણ 400 નહીં 500% વળતર કેમ ના આપી શકે? કારણ કે રાજસ્થાનની જમીનનો જે ભાવ છે એના કરતા ગુજરાતની જમીનનો ભાવ 2 ગણો છે. તો એ ત્યાં 400% આપતા હોય તો અહીંયા 800% વધારે વળતર આપવું જોઈએ, જે કાયદામાં લખેલું છે એની સામે. અને પરિપત્રો એના માટેના જાહેર કરવા જોઈએ, પણ પરિપત્રો અત્યારની પરિસ્થિતિ જે છે એ જે જાહેર કરેલા છે એ માત્ર ને માત્ર ખેડૂતોની જમીન ઉપર બળજબરીપૂર્વક જે થાંભલાઓ નાખવા, કઈ રીતે નાખવા એ અંગેના પરિપત્રો જાહેર થયેલા છે. તો સરકારની દાનત જે છે એ દાનત એકદમ ખોરી છે. એ કંઈ કરવા માંગતી હોય એવું મને બિલકુલ લાગતું નથી. ભલે એ કેમેરા સામે બોલતા હોય, પ્રેસ સ્ટેટમેન્ટ આપતા હોય અને ખેડૂતોના હમદર્દી હોય એ બધી વાત કરતા હોય, પણ વાસ્તવમાં હરિભાઈ પરિસ્થિતિ એવી છે કે આ સરકાર કશું કરવા માંગતી નથી, કારણ કે દિલ્હીમાં બેઠેલા એના જે આકાઓ છે એ આકાઓ નહીં કરવા દે. જી હરિભાઈ. દિલીપભાઈ, તમે સાચી વાત કરી, અને મને લાગે છે કે આપે જે રાજસ્થાનનો ઉલ્લેખ કર્યો ત્યાં એમણે 4 ગણું જે ભાવ છે જમીનના અથવા જંત્રીના ભાવ અથવા જમીનના ભાવ જે માર્કેટ વેલ્યુ છે એના કરતા 4 ગણા ભાવ એ છે ને ખેડૂતોને વળતર તરીકે આપવામાં આવે છે. આપણે ત્યાં પણ દક્ષિણ ગુજરાતમાં પણ 1 પોલ નાખવાના 2 કરોડ રૂપિયા આપવાની વાત પણ સ્વીકારાયેલી છે સૈદ્ધાંતિક રીતે. એટલે એને પ્રેસિડેન્ટ લઈને કચ્છમાં કે સૌરાષ્ટ્રમાં અને હવે પછી જેનો વારો આવે છે ઉત્તર ગુજરાત, એનો કારણ કે હવે અહીંયા છે ને કિસાન સંઘ વાળા છે ને ઉત્તર ગુજરાતની અંદર ખાસા સક્રિય છે. અને કિસાન સંઘ એ ભારતીય જનતા પાર્ટીની સહોદર સંસ્થા છે, RSS ની સંસ્થા છે. એટલે એમણે કચ્છનું જે આંદોલન હતું, રસ્તા રોકો જે હતું, એને ફ્લોપ કરવાની કોશિશ કરી મારી દ્રષ્ટિએ. કારણ કે એ ત્યાં તો છે ને મને લાગે છે કે વળતર વધારે આપવા માટેની તૈયારી હતી કંપનીઓની, પણ કિસાન સંઘે ત્યાં ફાંસ મારી અને વળતર ઓછું મળે ખેડૂતોને એ દિશામાં એમણે છે ને એ આંદોલન સમેટાવી લીધું હતું. મને લાગે છે કે ખેડૂતોને ન્યાય ન મળે એને માટે જ ભારતીય કિસાન સંઘ કામ કરે છે, એવું લાગ્યા વિના રહેતું નથી. પણ ખેડૂતો ક્યાં સુધી શાંત બેસશે? કારણ કે મને લાગે છે કે આ જે આંદોલન થયું એ આખું આંદોલન શાંતિપૂર્વક રહ્યું અને ખેડૂતોને સમજાવટ સાથે, સત્તાવાળાઓની સાથે, SDM ની સાથે, ખેડૂતોની સાથે બેસીને ચર્ચા કરીને કાયદાકીય વ્યવસ્થા, બંધારણીય વ્યવસ્થા એની ચર્ચા કરીને એ આંદોલનને ચલાવવામાં આવ્યું. પણ હવેના દિવસોમાં ખેડૂતોની સહન શક્તિ ક્યાં સુધી જળવાઈ રહેશે? દિલીપભાઈ. જો હરિભાઈ, એના માટેનું આપણે ઉત્તમ ઉદાહરણ આપી શકીએ કે અત્યારે જે મોરબીમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યાં એના સંકેતો મળે છે કે ખેડૂતો કઈ દિશામાં જશે. ઉદાહરણ આપું તમને કે ત્યાં ઉપવાસ આંદોલન ચાલુ કર્યું ખેડૂતોએ રામપર ગામમાં, કે જે કાંતિ અમૃતિયા જે ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રધાન છે એના જ ગામમાં આજે પણ ત્યાં ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. તો ત્યાં 44 ગામના લોકોએ ત્યાં રૂબરૂ જઈને ટેકો જાહેર કરેલો છે. એનો મતલબ એ થયો કે આ મોરબી એનું ઉદાહરણ આપી શકાય એમ છે. મોરબીના ખેડૂતો
ભલે એ અસરગ્રસ્ત નથી છતાં પણ ખેડૂતો ત્યાં જઈ રહ્યા છે. તો આ માત્ર એક વીજ પોલ પૂરતો પ્રશ્ન નથી. અને આગામી સમયમાં મને તો લાગી રહ્યું છે કે જે અમદાવાદમાં બધા ખેડૂતો ભેગા થયા હતા એના કરતાં પણ મોટું આંદોલન થઈ શકે એમ છે. અને જે 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 ત્યાં મોરબીમાં આટલા મોટા પ્રમાણ એના આસપાસના જે 22 ગામડાઓ છે એના તો ઉપવાસ સાથે બેઠા હતા. અને કુલ બધા તેને 45-46 જેટલા ગામડાઓ એવા છે કે જેને ટેકો આપેલો છે. તો એનો મતલબ એ થયો કે ખેડૂતો સંગઠિત છે, એને તોડવા મુશ્કેલ છે. જો ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા મોરબીમાં જો આજે આવી હાલત હોય તો અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ગ્રામ્ય વિસ્તારોમાં, રૂરલ વિસ્તારોમાં એનું બહુ પહોંચ એટલી બધી નથી. તો ત્યાં આના કરતાં પણ વધારે થવાનું છે. ગંભીર બાબત તો એ છે કે આટલું મોટું ખેડૂતોએ આંદોલન કર્યું મોરબીમાં, છતાં જે પોલ નાખવાની ગતિવિધિ છે એ અટકાવવામાં નથી આવી. ભલે અત્યારે એવું લાગી રહ્યું હોય કે જે ખેતરમાં પોલ નાખવામાં આવતા હતા એ અટકાવી દીધા એવું લાગે છે, પણ એની જે આખી ઓવરઓલ જે લાઈન કચ્છના ખાવડાથી જે અદાણીની આવી રહી છે, તો એ લાઈન ત્યાં કઈ રીતે ક્યાં ક્યાં સ્થળે નાખવાની છે એને બધી જ કાર્યવાહી અત્યારે કંપની દ્વારા ચાલુ થઈ રહી છે. અને બીજું કે રિલાયન્સ પણ હવે ખેડૂતોને નોટિસ આપવાનું ચાલુ કર્યું છે. અને એ નોટિસમાં એટલી બાબત સારી છે કે રિલાયન્સ પોતે નોટિસ આપે છે, એમાં સરકાર ક્યાંય મદદથી નથી. પણ અદાણીએ શું કર્યું? અદાણીએ કલેક્ટરને મધ્યસ્થી બનાવીને કલેક્ટરની સત્તાનો ઉપયોગ કરીને પોતાના વીજ પોલ નાખવામાં 3 લાઈનોમાંથી મોટા ભાગે સફળ રહ્યા છે. હજુ બીજી કેટલીક લાઈનો પણ નીકળવાની છે. પણ રિલાયન્સ જે હવે એ લાઈન કાઢવાનું છે એમાં કલેક્ટરની બાદબાકી કરી નાખી છે. અને રિલાયન્સ પોતે ખેડૂતોને નોટિસ આપે છે કે તમારા આ સર્વે નંબરમાં આટલી જમીન ઉપર અમારો પોલ આવશે અને આટલી જમીન ઉપરથી તમારા કેબલ નીકળશે. આ બધાના જ્યાં ખેડૂતોની લાઈન નીકળી રહી છે ત્યાં એને નોટિસ આપવામાં આવી રહી છે. પણ એ રિલાયન્સ કંપની પોતે નોટિસ આપી રહી છે, એમાં સરકાર ક્યાંય નથી. તો આ કદાચ કાયદાકીય રીતે ખેડૂતો એને પડકારી શકે છે અને પડકારશે પણ ખરા, એમાં કોઈ સવાલ નથી. અને એમાં સાથે સાથે વળતરનું પણ કહી રહ્યા છે. તો હવે પછી જે થવાનું છે, અત્યાર સુધી અદાણી ચિત્રમાં હતા, હવે રિલાયન્સ ચિત્રમાં આવી ગયું છે. તો રિલાયન્સની પણ લાઈનો નીકળવાની છે. અને ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં લગભગ 25 લાખ જેટલા ખેતરોમાં આવા વીજ પોલ નખાય એવી શક્યતાઓ છે. નાના મોટાથી લઈને બધા એની મુખ્ય જે વીજ લાઈન છે 200 kV થી લઈને 750-800 kV સુધીની જે લાઈનો છે એ સાથે જે નાના જે માનો કે કોઈ પવન ચક્કી કોઈ જગ્યાએ હોય તો એ મેઇન લાઈન સુધી એની જે વીજળી લઈ જવા માટે એને લાઈન તો નાખવાની જ છે. તો આ 25 લાખ ખેતરોની અંદર આ વીજ લાઈન નાખવાની છે. અને ગુજરાતના ખેડૂતોનું જે ઉત્પાદન ક્ષમતા છે, ખેતરોની ઉત્પાદન ક્ષમતા, એમાં મોટા પ્રમાણમાં ઘટાડો થવાનો છે. કારણ કે પહેલી વાત કે જ્યાં વીજ લાઈન નખાય છે, હેવી વીજ લાઈન જે નખાય છે, ત્યાં મજૂરો કામ કરવા તૈયાર નથી. કારણ કે એનો અવાજ એટલો આવે છે અને એની બીક લાગે છે. બીજું કે ત્યાં ખેતી કરી શકે એમ નથી, કોઈ બાગાયતી ખેતી કરી શકે એમ નથી, નીચે બાંધકામ કરવું હોય તો કરી શકે એમ નથી. એને માનો કે એને કરવાની થાય તો એને કરી શકે એમ નથી. તો આવા ઘણા બધા હર્ડલ્સ છે કે જે ખેડૂતોને પરેશાન કરશે. અને દર 6 મહિને આ વીજ લાઈનના મેન્ટેનન્સ માટે એના કર્મચારીઓ, એના અધિકારીઓ ત્યાંથી પાસ થવાના છે. તો એ પાકનું જે નુકસાન થવાનું છે, તો ભવિષ્યની દ્રષ્ટિએ આપણે જોઈએ તો હવે આ આખી પરિસ્થિતિ ઊભી થવાની છે કે હવે પછી જે થવાનું છે એ અત્યારે મારી દ્રષ્ટિએ આ સ્ટેજ ઉપર અત્યારે આવીને ઊભું ગયું છે. જી હરિભાઈ. દિલીપભાઈ, છેલ્લે એટલી વાત જરૂર મારે જાણવી છે કે કોમ્પેન્સેશન, વળતર એ ખેડૂતોને અપાયા છે કે કેમ, આ એક વાત. અને બીજું, જે રીતે આપે વાત કરી તો આ જમીનો તો બરબાદ થઈ રહી છે અને એને શહેરીકરણ જ થઈ રહ્યું છે એમ કહીએ તો ચાલે. કારણ કે આ જમીનોનો કોઈ મતલબ નથી રહેતો. ખેડૂતોને માટે એમને વળતરની બાબતમાં પણ સરકાર છે ને પોતે કોઈ નિર્ણય નથી કરી રહી, કોઈ પોલિસી નથી બનાવી રહી, માત્ર છે ને જાહેરાતો કરી રહી છે. નક્કર પગલા ભરાવા જોઈએ એ જરૂરી છે, એ નથી કરી રહી. અને બીજું કે આંદોલન જરૂર થાય, આપણે એવું અપેક્ષા કરીએ કે આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્વક જ થાય. પણ મને લાગે છે કે આ સરકારને કોઈ આંદોલન ચાલે એ ગમતું નથી. અને એને કારણે આ સરકાર આ ખેડૂતોની એકતાને તોડવા માટેની જે કોશિશ કરી રહી છે, એના વિશે તમે શું કહેશો?
એકતા તોડવાના પ્રયત્નો તો કરે જ છે અને કરતી રહી છે, એમાં તો કોઈ સવાલ નથી. ખેડૂત આંદોલન કઈ રીતે નિષ્ફળ બનાવવું અને કોને કોને ફોડી શકાય એમ છે એ તમામ પ્રયત્નો કરશે અને અત્યારે પણ કરે જ છે, એમાં કોઈ સવાલ નથી. જે અમદાવાદમાં જે થયું એ શું હતું, એ રાજ્ય સરકારનો એક ભાગ જ, રાજ્ય સરકારની યોજનાનો ષડયંત્રનો એક ભાગ જ હતો. કારણ કે જે રીતે રાજ્ય સરકાર મૌન હતી, રેલી અહીંયા સુધી ટ્રેક્ટરો આવવા દીધા એકદમ ચૂપચાપ, નહીતર આ હર્ષ સંઘવી અને આજ ભૂપેન્દ્ર પટેલ આપણે જાણીએ છીએ કે અમિત શાહની જ નીતિ અપનાવતા રહ્યા છે કે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરીને ખેડૂતોના ટ્રેક્ટરો ત્યાં અટકાવી દીધા હોત, પણ એ અટકાવ્યા નથી. સિવાય કે સુરત અને નવસારીની આસપાસ શરૂઆતમાં 2 કલાક સુધી અટકાવેલા, પણ પછી ત્યાં એ ખેડૂતોના ટ્રેક્ટરો જવા દેવા. કદાચ એને સૂચના મળી હોય કે ભાઈ ટ્રેક્ટરો જવા દો. તો સરકારનું જે મૌન છે હરિભાઈ, એ બતાવે છે કે એની સાથે ઘણા બધા લોકો મળેલા છે અને એ મળેલા હતા એ અહીંયા અમદાવાદમાં તોડફોડ કરવામાં સફળ રહ્યા. તો આ હું તો આને સરકારનું પોતાનું ષડયંત્ર જ સમજી રહ્યો છું અને એનો ભોગ, એનો લાભ જે છે એ આ ખેડૂત કેટલાક આગેવાનો છે જે ઉદ્યોગપતિઓ છે, ખરેખર તો મોરબીના ઉદ્યોગપતિઓ છે, એમણે આ તોડવાનો પ્રયત્ન કર્યો તો સ્થળ ઉપર આવીને. તો આ તોડવા જે તમે વાત કરી તોડફોડની નીતિ આમાં અપનાવશે, એમાં તો કોઈ સવાલ નથી. અને ખેડૂતોનો મુદ્દો એટલા માટે સાચો છે કે એક ઉદાહરણ આપું તમને કે મોરબીની લાઈનનો જે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, તો એની જે સૌથી પહેલી જે લાઈન નીકળવાની હતી એ લાઈનમાં ફેરફાર કરી નાખ્યા. કેમ? તો કે કચ્છના નાના રણમાં અને મોટા રણમાં થઈને વીજ લાઈન નીકળી શકે એમ હતી અને ત્યાંથી જ કાઢવી જોઈએ ખરેખર, કારણ કે ત્યાં ફળદ્રુપ જમીન નથી અને ત્યાંથી જો નીકળી હોત તો આટલી ફળદ્રુપ જમીન ત્યાં ગઈ નહીં હોત. પરંતુ અહીંયા મોરબીમાં શું કર્યું, કચ્છના નાના રણમાંથી પસાર કરવાના બદલે એને ખેડૂતોના સમૃદ્ધ ખેતરોમાંથી પસાર કરી. કેમ કે જો રણમાંથી એ પસાર કરે તો એનું જે આયુષ્ય છે, વીજ પોલનું જે આયુષ્ય છે એ માત્ર 15 વર્ષનું રહેતું હતું આખી લાઈનનું, અને ફળદ્રુપ ખેતરોમાં જો પસાર કરે તો એ 30 વર્ષનું થઈ જતું હતું. તો આ કંપનીઓ પોતાના ફાયદા માટે ખેડૂતોનું અબજો રૂપિયાનું નુકસાન કરી રહ્યા છે. એની વીજ લાઈન ખારાશયુક્ત જમીનમાં નાખે તો એની ખારાશની એની અસર થઈ હતી. એટલા માટે વીજ લાઈનો એનું જે મેઇન જે રૂટ હતો એ બદલાવી નાખીને મોરબી અને બીજા બધા જે ફળદ્રુપ વિસ્તારો છે ત્યાંથી કાઢવામાં આવ્યું. તો આ સરકાર આવું કરવાની છે. ઉદ્યોગપતિઓને ફાયદો કઈ રીતે થાય એના માટે જ કામ કરશે, ખેડૂતો માટે બિલકુલ કામ નહીં કરે. હરિભાઈ જી, દિલીપભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા, આપ ખેતરમાંથી અમારી સાથે જોડાયા અને ખેડૂતોની વાત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મને લાગે છે ખેડૂતોને ન્યાય મળવો જોઈએ, ખેડૂતોની વાત સરકારે કાને ધરવી જોઈએ અને ખેડૂતોને યોગ્ય રીતે વળતર મળવું જોઈએ. એ બાબતમાં આપણે છે ને બહુ સ્પષ્ટ રીતે માનીએ છીએ અને ખેડૂતોનું આંદોલન એ શાંતિપૂર્વક એ સફળ થાય અને સરકાર એમની વાત કને કાન દે એવી આપણે અપેક્ષા કરીએ છીએ. કારણ કે ગુજરાત આખાને ઉદ્યોગોનું રાજ્ય બનાવી દેવાની જે આ નેમ છે આ લોકોની, એ મૂડીવાદીઓની નેમ, એ સફળ ન થાય અને ખેતીમાં જે લોકો સંકળાયેલા છે એ અન્નદાતાઓને ન્યાય મળવો જોઈએ એવું આપણે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપનો ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ કે આપ વૃક્ષની છાયામાં ઉભા રહીને અમારી સાથે વાત કરી રહ્યા છો, ખેતરમાંથી વાત કરી રહ્યા છો. ફરી મળીશું. નમસ્કાર. નમસ્તે.